રેલિંગ ઉપર ઉભા રહેલા ગુરુકુળ સ્કૂલના ટીમ લીડર્સને પણ નમ્ર વિનંતી છે આપના એવા જ માન્ય ગૃહ અને રમતગમત મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનું પણ જોરદાર કરતલ ધ્વનિથી સ્વાગત કરીએ, અભિનંદન કરીએ, એમને વંદન કરીએ છીએ કે 18 પ્રમુખ આદરણીય તુષાબેનનું પણ હું સ્વાગત કરું છું. એમના માટે પણ જોરદાર કરતલ ધ્વનિ. રમતગમત વિભાગના અગ્ર સચિવ આદરણીય અશ્વિની કુમાર સાહેબ અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર વતીથી માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી એમ નાગરાજન સાહેબ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. યુવા આદર્શ આપના માર્ગદર્શનમાં જન અને ઘર ઘર સુધી યોગને પહોંચાડવા આપણી વચ્ચે માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી જે એન વાઘેલા સાહેબ મંચ ઉપર ઉપસ્થિત થવા માટે નમ્ર વિનંતી કરીશું. શ્રી જે એન વાઘેલા સાહેબ પણ ઉપસ્થિત છે. હું આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રી મૃગેનભાઈ શાહ સરને વિનંતી કરીશ આદરણીય કમિશનર શ્રી જે એન વાઘેલા સાહેબનું તુલસીના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધિકારી શ્રીનું સ્વાગત કરવા માટે ધ્રુકાન જોશી સર ટેક્સ ઓફિસર શ્રીને હું વિનંતી કરીશ તુલસીના છોડથી એમનું પણ સ્વાગત કરે. આપણે ખૂબ તાળીઓના ગણગણાટથી મહાનુભાવના સ્વાગતને વધાવી લઈએ. અને જ્યારે યોગ બોર્ડ કોઓર્ડિનેટર ભાવનાબેન જોશીને પણ જોડાવા માટે હું વિનંતી કરું છું. શુભ દીપ પ્રાગટ્યથી આજના આ કાર્યક્રમ બોલો ભારત માતા કી વંદે. રોગને પડકાર સૂર્ય નમસ્કાર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આહવાન કર્યું છે ત્યારે આજે વિશ્વ વિક્રમ ગુજરાતમાં બનવા જઈ રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ 6 સ્થળોએ અને મુખ્ય કાર્યક્રમનો અત્યારે શુભ દીપ પ્રાગટ્ય કાર્યક્રમના મુખ્ય મહેમાન ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલ સાહેબ, માન્ય કમિશનર શ્રી જે એન વાઘેલા સાહેબ અને તમામ અધિકારીગણ દ્વારા ખૂબ તાળીઓના સુપ્રભાત અને શરૂઆતના પ્રથમ દિવસની ઉપસ્થિત સૌ યોગાર્થીઓ તેમજ અન્ય મહાનુભાવો, હું આપ સૌને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું અને સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકાના માન્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલ સાહેબ તેમજ મંચ ઉપર ઉપસ્થિત અન્ય મહાનુભાવો, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, આજના કાર્યક્રમમાં હું ફરીવાર આપ સૌનું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. ખૂબ અને ખૂબ ધન્યવાદ. મિત્રો, સવારે ખૂબ સરસ ગુલાબી ઠંડી છે આજે અને એમાં પણ ઝાકળ પડેલું છે એટલે આપણે ઠંડી ઉડાડવા માટે પહેલા ભારત માતા કી જય બોલાવીશું. બોલો ભારત માતા કી જય. હજુ જરા જોરથી બે હાથ ઊંચા કરીને મુઠ્ઠી વાળીને આપણો જય જયકાર આખા ગાંધીનગરના દરેક ખૂણા સુધી પહોંચવો જોઈએ. બે હાથ ઊંચા કરીએ. ભારત માતા કી. ખૂબ સરસ. રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત મહાનગરપાલિકાના કમિશનર શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગવાનભાઈ, મહાનગરપાલિકાના અધિકારી મિત્રો અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આજે આ સૂર્ય નમસ્કારની અંદર ભાગ લેવા માટે આવેલા, આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલા આપ સૌ યુવા ભાઈઓ અને બહેનો, યોગ વિશે તો આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો અને આપણી હજારો વર્ષ જૂની
યોગની જે પદ્ધતિ છે, યોગનું શું મહત્ત્વ છે એને આદરણીય આપણા યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબે ઉજાગર કરી અને સમગ્ર વિશ્વમાં યોગને એક વિશેષ સ્થાન અપાયું અને ત્યારથી આપણે સૌ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ. સૂર્ય નમસ્કાર પણ આપણા યોગનો જે એક અભિન્ન અંગ છે એનો એક ભાગ છે. અત્યારે હાલ આપણે જે પ્રકારે આપણી બધાની જીવનશૈલી થઈ ગઈ છે, આપણી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, એમાં સતત સવારથી ઉઠે ત્યાંથી રાત્રે સૂઈએ ત્યાં સુધી અલગ અલગ પ્રકારના સ્ટ્રેસીસ આપણે બેર કરતા હોઈએ છીએ. આપણી જીવન જીવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં પશ્ચિમી અનુકરણને કારણે જે નાની મોટી તકલીફો ઊભી થઈ છે આપણે શારીરિક, માનસિક અને આર્થિક, અને એ આ સમયના અંદર આપણા માટે આ યોગ ખૂબ મહત્ત્વની બાબત છે. આપણા શરીરને નિરોગી રાખવા માટે, આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે. એટલે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે પ્રકારે આદરણીય મોદી સાહેબે ફિટ ઇન્ડિયાથી માંડીને જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલુ કરી છે એના અનુસંધાનમાં પણ, અને ગુજરાત સરકારે પણ આદરણીય આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીએ પણ નિરામય ગુજરાતની જાહેરાત કરી છે ને એનો અમલ ચાલુ છે અત્યારે. તો આપણે આ બંને જે અભિયાન છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના, એની અંદર આપણે આ યોગના માધ્યમથી ખૂબ વ્યવસ્થિત રીતે આપણે મદદરૂપ થઈ શકીએ અને એમાં ખૂબ મહત્ત્વનો આપણે ફાળો આપી શકીએ એમ છીએ. વિશેષ નહીં કહેતા. આજે આ નવા વર્ષની 1 જાન્યુઆરી છે અને નવા વર્ષથી બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. અને આજે યોગ માટે આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો એના માટે ગાંધીનગર મહાનગરપાલિકા વતી પણ આપનો આભાર વ્યક્ત કરું છું. અગેન થેન્ક યુ વેરી મચ. ખૂબ અને ખૂબ નમસ્કાર અભિયાન અંતર્ગત સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ અને ભવ્ય વિજેતા સન્માન કાર્યક્રમ સમારોહમાં અને ગુજરાતભરના 108 જેટલા ઐતિહાસિક સ્થળો પર આપણી જોડે ગુજરાતના સૌ નાગરિકો આ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જોડાયા છે. એ કાર્યક્રમમાં આપણે સૌ વધુ લોકો એક સાથે સૂર્ય નમસ્કાર કરે એવો વિશ્વ વિક્રમ નોંધવા વાળું એકમાત્ર રાજ્ય હોય તો એ રાજ્ય આપણું ગુજરાત છે. અને ગુજરાતના સૌ નાગરિકોને 2024ના પહેલા દિવસે આ બાબતે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આપણી જોડે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. આજે 108 જગ્યા પર ગુજરાત રાજ્ય, આપણો દેશ કઈક અલગ જ છે. દુનિયા આખી 2023ના 12 વાગ્યાની પાર્ટીનો આનંદ માને અને આપણું દેશ, આપણું રાજ્ય 2024નું આ સૂર્યની પહેલી કિરણો મારા ગુજરાતના યુવાનો પર પડે, એમનામાં ઉર્જા આવે, એમના રેકોર્ડ બનાવવા પૂરતું જ નથી. આખા વર્ષ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં, ગામડાઓમાં જઈને ગુજરાતના યોગ ટ્રેનરો દ્વારા ગુજરાતી નાગરિકોને યોગ સૂર્ય નમસ્કાર એ ફિઝિકલ એક્સરસાઇઝની સાથે સાથે રોજિંદા જીવનમાં સામેલ થાય તેના માટે આજે હું ગુજરાતના તમામ નાગરિકોને એક આહ્વાન કરું છું કે આજે 1 જાન્યુઆરી એક સંકલ્પ લેવો કે પોતે સ્વસ્થ રહીએ. સૂર્ય નમસ્કારની વાત કરીએ તો સૂર્ય નમસ્કાર એ યોગની એક શ્રેષ્ઠ કલા છે. તે આપણા શરીર, મન અને આત્માને સ્વસ્થ અને સુખી બનાવે છે. સૂર્ય નમસ્કાર એ 12 આસનોનો સમન્વય છે જે સૂર્યને નમન કરે છે. સૂર્ય એ જીવનનો સ્ત્રોત છે. આપણા જીવનમાં ઉર્જા, પ્રકાશ અને ગરમી આપે છે. આજે 1 જાન્યુઆરીએ 2024ના પહેલા દિવસે પહેલી સૂર્ય કિરણના આપ સૌ લોકોને શુભકામનાઓ આપતા આપતા આપના જીવનમાં વધુમાં વધુ ઉર્જા આવે એ જરૂરથી આભાર માનવો જોઈએ. એ આભાર એટલા માટે માનવો જોઈએ, આપણી સાંસ્કૃતિક ધરોહર, આપણી અનેક વિરાસતો, દુનિયાએ યોગને અપનાવ્યો છે. દુનિયાએ આપણી આ વિશિષ્ટ ટેકનોલોજી કે આપણી વર્ષોથી આપણી ધરોહર છે એવા યોગને આજે સ્વીકાર્યો છે. સૂર્ય નમસ્કારને બી એ જ રીતે આપણે ગુજરાતના ગામે ગામ સુધી, ગુજરાતના તમામ નાગરિકો સૂર્ય નમસ્કારને અપનાવે તે પ્રકારે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં
સૂર્ય નમસ્કારને ગુજરાતના તમામ ગામડાઓ સુધી લઈ જશો. આજે આપ સૌ લોકોનો હું આભાર માનું છું. આપ સૌ લોકોને વિનંતી છે, સૌ આપણા સૂર્ય નમસ્કારનું સ્વાગત કરશો. આપણે સૌએ એક સાથે જોરથી તાળીઓ વગાડીને ગુજરાતના સૌ નાગરિકોને આભાર માનીને આ નવો ઇતિહાસ બનાવવા બદલ આભાર માનશો. ગુજરાતે આજે એક નવો ઇતિહાસ બનાવવા જઈ રહ્યા છે. સૌથી વધારે લોકો એક સાથે સૂર્ય નમસ્કાર, સૌથી વધારે જગ્યા પર એક સાથે સૂર્ય નમસ્કાર. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. હવે સંખ્યા ગણાઈ ગઈ છે અને હવે આપણે આપણો કાર્યક્રમ આગળ વધારી શકીએ. ખૂબ ખૂબ આભાર માન્ય ગૃહમંત્રી શ્રી. હવે એક એક પગથી કરશું આ રીતે. હવે બંને નીચા ઉપર આપણે ચેર પોઝ કરીશું. બંને હાથ આગળ, શ્વાસ કર્યો ઊંડો લાંબો અને શ્વાસને હોલ્ડ કરી હવે કમર પર હાથ બંને અને કમરનું રોટેશન કરીશું. વિરુદ્ધ દિશામાં. ઓકે, રિલેક્સ. હવે આપણે સૂર્ય નમસ્કાર માટે રેડી થઈ ગયા છીએ. સ્ટાર્ટ કરીએ.
કરો કર અહીં જોર લેવો હવે જોવાનું સર્વાંગી વ્યાયામ થઈ જાય છે તો કેટલા લોકોને મજા આવી? હા હા બોલો જોરથી. વર્લ્ડ રેકોર્ડમાં આપણે પાર્ટિસિપેટ કર્યું છે તો જીવંત પ્રસારણ નિહાળી રહ્યું છે, વિશ્વ નિહાળે છે મા ભારતીના જયનાથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. ભારત માતા કી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સામૂહિક સૂર્ય નમસ્કારના ઐતિહાસિક અવસરે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર, જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારજી, યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી રાજપૂત, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના કમિશનર શ્રી આલોક કુમાર પાંડે, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ મારા સાથી મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ,
સંગઠનના પદાધિકારી, સામાજિક આગેવાન, સૌ સ્પર્ધક મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે આટલી વહેલી સવારે નવા વર્ષે આપણે એક રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છીએ. બેટા બધા ધ્યાનથી સાંભળો, આપણા મુખ્યમંત્રી શ્રી આપણને કંઈ કહી રહ્યા છે નવા વર્ષ. પહેલો આખા દેશનો રેકોર્ડ થશે અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપ અને મક્કમ નેતૃત્વના લીધે આજે આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થઈ રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વૈશ્વિક બનેલી આપણી યોગ પ્રણાલી છે. આ યોગ પ્રણાલીમાં સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે. સૂર્ય નમસ્કારથી એ થોડી વાર રવા દેજો. સંપૂર્ણ યોગાસનનો વિડીયો લાભ ઉતારી લે પછી તમે વ્યક્તિને લઈ મળી જાય લેજો. છે. સ્વાસ્થ્યની કાળજીની સાથે તેમાં આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે. આજે યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ પાર પાડ્યું છે. વડાપ્રધાનશ્રીએ યોગ દિવસ ઉજવવાનો યુનાઇટેડ નેશન જનરલ એમ્બેસીમાં 2014માં પ્રસ્તાવ મૂક્યો અને તેને સ્વીકારીને 21મી જૂને યોગ દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે જે હંમેશા સ્વદેશ હિત સાથે સમગ્ર પૃથ્વીના હિતનો વિચાર કરે છે. તેમના દિશા દર્શનમાં ભારતે હમણાં G20ની પ્રેસિડેન્સી પણ સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવ વસુધૈવ કુટુંબકમના મંત્ર સાથે સફળતાપૂર્વક પાર પાડી છે. શ્રી નરેન્દ્રભાઈએ યોગ, સૂર્ય નમસ્કાર સાથે સૂર્ય ઉર્જાનું વધુ એક મહત્વ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે વિકસાવીને પ્રસ્થાપિત કર્યું છે. આજે આપણે જ્યાં આયોજન કર્યું છે કે સૂર્ય મંદિરની સરોવર ધરાવતું મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલર વિલેજ આદરણીય નરેન્દ્રભાઈએ એ પ્રેરણાથી આપણે બનાવ્યું છે. આજે સોલર વિલેજમાં આ પ્રાચીન સૂર્ય મંદિર પરિસરમાં ઉગતા સૂર્યના પ્રથમ કિરણની ઉષ્મા અને 2024ના વર્ષના પ્રથમ દિવસની નવી ઉર્જા સાથે સામૂહિક સૂર્ય નમસ્કારનો ઉપક્રમ યોજાયો છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં યોજાયેલું સૂર્ય નમસ્કાર અભિયાન સમગ્ર રાજ્યમાં 1 મહિના ચાલ્યું અને રાજ્યના 15 લાખથી વધારે યોગ પ્રેમીઓ તેમાં જોડાયા. આ અભિયાન અન્વયે ગ્રામ, તાલુકા, જિલ્લા, નગર, મહાનગર કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધા પણ યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિજેતા બનેલા સૌ સ્પર્ધકો આજે લાખો રૂપિયાના ઇનામ મેળવવાના છે. એ સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સતત બદલાતા યુગમાં હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે. બીમારીના ઈલાજ કરતા બીમારી પડાય જ નહીં એવી જીવનશૈલીનું મહત્વ લોકોને સમજાયું છે. એવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વના જ પરિણામે યોગની પ્રાચીન પરંપરા સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃતિ પામી છે. ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક યોગના રાજ્ય સરકારે કાર્ય કરી રહી છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતે અમદાવાદમાં દેશની પ્રથમ ખાનગી યોગ યુનિવર્સિટી નકુલિશા યોગ યુનિવર્સિટીની શરૂઆત કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે પરિવર્તનની ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે યોગની પ્રાચીન પરંપરા એક સામાજિક જન આંદોલન સ્વરૂપ લીધું છે. એ વાતની સાક્ષી પૂરતો આજનો આ ઐતિહાસિક અવસર છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અમૃતકાળમાં વિકસિત ભારત એટ 2047 નો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટે સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી સમાજનું નિર્માણ પણ એટલું જ આવશ્યક છે. યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કારની આપણી આગવી વ્યાસને વધુને વધુ વ્યાપક બનાવી આ સ્પર્ધામાં 15 લાખ સ્પર્ધકોમાંથી સૌપ્રથમ 1,17,000 વિજેતા થયા. ગ્રામ્ય કક્ષાએ શાળા, તાલુકો, જિલ્લામાં થઈ અને આપણે સૌ સાથે મળી અને રાષ્ટ્રગાન તરફ આપણે જઈશું. जनमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. બોલો ભારત માતા કી, ભારત માતા કી વંદે. ધન્યવાદ છે.